વાક્ય હોય છે દાદા, કર્કશ રસોડામાં બેસવી ના દીવે, રસોડામાં બેસવાનું ઉદાર કર્કશ હોવી, ઉદાર કર્કશ, તે ઉદાર કર્કશ સંભળ. બરાબર. તમે શું સમજો છો ઉદાર કર્કશને? ના, એ સમજણ નથી પડતી. એટલે આમાં કેવું થાય છે કે આપણે 2-3 વર્ષથી આમ સેવા અપાય છે રસોડામાં, અપાઈ જાય છે. તો કોઈ દિવસ સંજોગ બને છે તો આમ ભાવ ઉડી જાય છે. હા, શું ભાવ બગડે છે? શું સંજોગ બને છે એનાથી ભાવ બગડે? એમાં કઈ વસ્તુ બનતી નથી, પણ આપણે મનમાં એવું વિચારી લઈએ છીએ. શું વિચારી શું બનતું નથી? કોઈ વસ્તુ ખૂટતી નથી. સપોઝ કોઈ દિવસ ખૂટતું તો છે જ નહીં, પણ એવું વાસ એવો થઈ જાય કે ભાઈ આ ઓછું પડ્યું, આ આઈટમ ખબર કે આ શાક ઓછું પડ્યું, કે દાળ ઓછી પડી, એવું મનમાં ધ્યાસકો બિપિનભાઈને પડે છે. બરાબર. તો પછી કહે છે ને એનું ઊંધું ચાલુ થઈ જાય છે કે આ ઉદાર કર્કશ હતી છે. તો કે વાત પહેલો આપણને છે ને રસોઈયાનો જ આવે કે આવું કુટુંબ આપણે ખાવે છે, 50 જણનું વધારે ખાવતો તો સારું. પછી બીજા 2-3 ઓપ્શનો ઊભા થાય કે આના કરતાં આમ કરે તો સારું. તો પછી એ ટાઈમે નથી રહેવાતું. શું નથી રહેવાતું? એમ ક્ષમતામાં નથી રહેવાતું કે આના કરતાં તો 25 જણનું વધારે બનાવવું હોય તો શું વાંધો આવે. બરાબર. પછી પાછું 2-5 મિનિટ પછી પાછું નોર્મલ થઈ જાય. સામાનનું વધે, 50 જણનું વધે બી ખરું કે આ અહીંયા મૂક્યું તો એ પાછું આવ્યું, અહીંયાથી પાછું આવ્યું, સામે દાદાની રૂમમાંથી પાછું આવ્યું, તો 25 જણા જમી લે એટલું વધી પણ જાય. પણ મેઇન ટાઈમમાં શું થાય છે સાહેબ કે 5-6 જણા કે એક જે 10 મિનિટનો ગાળો હોય એ ગાળામાં જે તે માણસને વસ્તુ નથી મળતી, સપોઝ કોઈ બી વસ્તુ બી ઓછી પડી ગઈ, એ માણસ પછી વોચ રાખે છે કોઈ કલાક પછી, અડધી કલાક પછી આવે તે વસ્તુ ત્યાં આપણે રસોડામાં પડી હોય છે. એ ટાઈમે પછી એ આર્ગ્યુમેન્ટ કરે, હતું તો તમે આમ કરો છો, વહીવટ કરતા નથી, આમ નથી આવતું, બધું જાત જાતના આર્ગ્યુમેન્ટ થાય છે. કે આપણને મનમાં એવું થાય કે થોડું વધારે બનાવીએ તો શું વાંધો આવે. પછી પાછું એમ થાય કે બગડે જ છે, પછી 25 જણનું બગડે જ છે, વધે જ છે, ઓછું થતું નથી. પણ એ 10 મિનિટનો ગાળો છે ને, એ 10 મિનિટનો ગાળો પસાર કરવો ને, જાત જાતના કે ભાઈ આ રસોઈઓ પીવો છે કે ભાઈ આ સાહેબ બાબા સાહેબે થોડુંક વધારે બનાવતા હોય 25 જણનું તો શું વાંધો આવે. પછી કે કાં તો કદાચ કે આમંત્રણો મહેમાનો વધારે આવી ગયા તો આવું બધું. પણ આપણે બહાર નીકળીએ તો રસોઈઓ પણ બીજી તબિયતથી બી તો આમંત્રણ આવ્યા બી મહેમાનો જોડે મસ્ત મેં ખાઈ તકલીફ પણ આ બિપિનભાઈને થઈ જાય છે. એમાં કઈ રીતે આમ સ્ટેડી રહેવું. એમાં પેલું ક્યાં દાદાનું સૂત્ર વચ્ચે મૂકી દીધું નહીં, એમાં યકીન છે ને ઉદાર કર્કશ હોવી જોઈએ. કે એ મતલબ કર્કશ રસોડામાં બેસે તો મન બગડી જાય આપણું. કર્કશનો શબ્દ ઉદાર કર્કશ, બરાબર. તો એની વચ્ચે મતલબ ઉદાર તો પછી આમ એ સૂત્ર આ બધા મોટા ફંક્શન થાય એમાં વાપરવાનું છે કે પોતાના ઘરમાં વાપરવાનું છે? ઘરમાં પણ વાપરવાનું હોય. એટલે વધારે પડતું મને તકલીફ ક્યાં પડે, ઘરમાં તો ધ્યાન દેવાતું જ નથી, ઘરમાં તો દેતા જ નથી બિપિનભાઈ ધ્યાન. એટલે આ સૂત્ર ક્યાં વાપરવા માટેનું છે? આવા બધા ફંક્શનમાં ક્યાં વાપરવાનું છે? નહીં, ઘરમાં વાપરવાનું તો શું સર, ઘરમાં તો ધ્યાન દેતો જ નથી. બરાબર છે. પછી ધારો કે આ લપકામણની અંદર બધા અલગ અલગ કીર્તન ભક્તિ સત્સંગ નામ થાય તો ત્યાં ગાડી આજે તમારો પ્રોબ્લેમ બધી વાત કરી, તો આ પ્રોબ્લેમ એટલે એક પ્રશ્ન થયો. આ પ્રશ્ન અને આ સૂત્રની જોડે શું લેવા દેવા છે? એટલે સમજવું છે કે ઉદાર ને કર્કશ બે વસ્તુ ના, એટલે આ પ્રશ્ન જુદો છે અને આપતો સૂત્ર છે એ પ્રશ્ન જુદો છે. અચ્છા, હું એટલે પૂછું છું એને બેને લેવા દેવા શું છે? નથી તે જ સમજવું. શું કહો છો ધીરુભાઈ, શું લેવા દેવા છે? કનેક્શન લાગતું નથી. શું કહો છો રવિન્દ્રભાઈ? બિલકુલ લેવા દેવા નથી.
રસોડામાં ઉદાર કરકસર હોવી જોઈએ. અને તમે પછી આ બધું ત્યાં બી જે સેવા કરો છો ત્યાંનું છે એ બેનો પ્રાસ ક્યાં હોય? આ તો ઓરવાઇઝ પણ છે. આવી રીતે તો સાંધો જ ના મળે. એના કરતાં તો રસોડાનો પ્રશ્ન જે કહો તો તરત જ એના બધા ખુલાસાને સમાધાન થાય. વાત સમજ્યા ને? હવે દાદાનું આપતા સૂત્ર સમજવું હોય અને પછી હું આ કોઈ બી મોટી સંસ્થાનું રસોડાનું હેન્ડલ કરવા જવું એવી રીતે હેન્ડલ કરી શકશે ખરું પ્રવીન્દ્રભાઈ? ના, હેન્ડલ કરવાનું નથી સફળ. જે 10 મિનિટનો ગાળો છે ને સમજવામાં. આ તો આ આપતા સૂત્ર એક જુદી વસ્તુ છે અને આ એક સંસ્થામાં તમે સેવા આપો છો ને ત્યાં આગળ રસોડામાં ખૂટતું થાય છે, વધારે થાય છે, કાં છે એ પ્રશ્ન બે વસ્તુ અલગ છે. આ તો આ વ્યવહાર તો તમારું જાણપણું બતાવે છે. શું કહો છો ધીરુભાઈ? આ પ્રશ્ન આવી રીતે આ તો તમે જ્ઞાનીને ખોટા પાડી દો. જ્ઞાની આ કલાક 2 કલાક આખી ત્યાં સુધી જવાબ આપી ના શકે એટલે જ્ઞાની ખોટા થઈ જાય. રસોડામાં તમે જે વ્યવસ્થા કરો છો એ આ છે ને હવે મારે ત્યાં આગળ વ્યવસ્થા કરવી છે તો કેવી રીતે કરવી એ એવું પૂછવાનું છે. તે બીજું પૂછવાનું છે મને ત્યાં આગળ ઊંચું નીચું થઈ જાય છે. હવે ઊંચું નીચું થઈ જાય છે આમ તો વ્યવસ્થા એની અંદર થઈ જ જાય છે પણ આમ બિપિનભાઈ ના અંદર એકદમ ઊંચું કહે છે. અને બે પ્રશ્ન સેમ છે કે અલગ છે? અલગ છે. પણ આવું ક્યાં ને ક્યાં જીવ ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એની જ્ઞાનીપણું બતાવી જ દે. એટલે પૂછીએ છીએ કે ભાઈ આ કેમ આવું આ પૂછાય છે? વાત સમજે ને? સમજી એટલે બહુ ટેકનિકલી તમે જાઓ. તમે રસોડામાં જાઓ તો સીધું રસોડામાં કે હું ઘણા ટાઈમથી કામ કરું છું અને આવી બધી વસ્તુ બને છે, મારે બધાને ફેસ કરવા બીજું કરવું ત્રીજું કરવું તો થઈ શકતું નથી. હવે અમારે રસોડામાં જવું કે ના જવું, સેવા આપવી કે ના આપવી તો મારે એવી કઈ દ્રષ્ટિ બરાબર કરવું, કેવી રીતે મારું બધું ઉપયોગ કે બધું ગોઠવણી કરું કે જેનાથી આ બધી વસ્તુ બરાબર થઈ જાય. શું કહો છો? હા બરાબર એ રીતે ગોઠવો. એની જગ્યાએ ત્યાંથી ક્યાં પૂછો છો કે સમજ જ નથી પડતો. શું કહો છો જયંતિભાઈ? આમાં હું કરું છું એ ભાવથી જો થાય તો પછી કરતા ભાવથી આમાં હું કરું છું એ કરતા ભાવથી થાય છે. હું કરતો નથી એના થઈ રહ્યું છે. જો એ રીતે થાય તો કશું ના, એવી રીતે નથી. આમાં એવી રીતે નથી લેવાનું. આ એક હોય સામાન્ય તમે વ્યવસ્થા કરો એમાં અમુક વસ્તુ બધું બેલેન્સ અનબેલેન્સ થતું જ હોય તમારે. એટલે હું કરું છું એ તો છે જ પણ એ હું કરું છું એનાથી સમજાય નહીં. પણ એમને રસોડામાં ઉદાર કરકસર હોવી જોઈએ. અને પછી મેં પૂછ્યું કેમ આવું આપું છું તો એના એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આ લપકામણમાં ઘણા ટાઈમથી સેવા આપું છું અને આવું બધી વસ્તુ થાય છે તો બે સાંધા મળે છે ખરા? ના, અલગ છે. એ વસ્તુ અલગ છે. એટલે આવી રીતે પ્રશ્ન શું કરજો ધીરુભાઈ? સામાન્ય રીતે જે વિકલ્પો થાય છે ને કે ભાઈ આ આમ ઘટી પડશે તો આમ થશે તો તેમ થશે તો એ એટલે પછી માણસનું વધારે રાંધી રાખો તો શું વાંધો? એટલે એને વધારે રાંધી રાખીએ એટલે એ ઉદાર કરકસર કહે છે. એટલે એને વધારે રસોઈ રાંધી રાખવાપણું જે છે એને ઉદારતાપણું કહે છે. એના એવી રીતે હવે એ કહે છે કે આ બધું થાય છે 10 મિનિટ થાય છે પણ પછી જ્યારે આપતો પુત્રના રૂમમાંથી રસોઈ પાછી આવે છે, બીજેથી આવે છે ત્યારે 40-50 જણાની રસોઈ વધેલી જ હોય છે. તો એનો મિનિંગ એવો થયો તમારે કે જેમ તમે અમુક રીતે કામ કરો છો એવી રીતે જમવાનું જેમ તમારું એ 10-15 મિનિટમાં હલ્લું હોય પણ પછી તરત જ એક ટેબલો બધા બંધ કરતા જવાના અને એના જે બધા શાકભાજી કે દાળ છે કે બીજું છે એ બધું એક જ ઠેકાણે કરો તો બધાને મળી રહે કે ના મળી રહે? તમારે એ તો શરૂઆતમાં આપવાનો ભાગ હોય પણ પછી તો એક જ ઠેકાણે એ કરવાનું. તો પછી આ 50 જણાનું વસે ખરું કે 50ની વધારે રસોઈ બનાવે એવું કહેવાનું છે?
ના એવું પછી કે આમ કહેવાય નહીં, પછી પાછું એને સમાધાન થઈ જાય છે કે ભાઈ આ તો મારું ના, સમાધાન થતું જ નથી. સમાધાન થતું જ નથી. સમાધાન નથી થતું. તમે પેલું તો રૂટીન કામ કરો છો. રૂટીન કામ કરો છો એટલે એને કામ જ ના કહેવાય. એને આટલું ઊંચું નીચું થાય છે, પણ છેલ્લે કોઈને મળે છે કોઈ વસ્તુ, કોઈને નથી મળતી, પણ છેલ્લે તમારા 50 જણાની રસોઈ વધે છે, તો તમે કામ કર્યું કહેવાય બરાબર? એટલે રૂટીન કામ કરો છો. એટલે રૂટીન એટલે મિકેનિકલ કરો છો, જાગૃતિપૂર્વક કશું કરતા નથી. ધીરુભાઈ વાત સમજાય કે ના સમજાય? ધારો કે વધતું ના અને ફૂટી જતું હોય તો બરાબર છે, પણ છેલ્લે તો વધે છે, એમાં ક્યાં સમાધાન થયું? વધુ એટલે કે સમાધાન થયું? કારણ કે 4 જણાને ખાવા નથી મળ્યું અમુક વસ્તુ. કારણ કે દરેક જે બાઉલ કાઢ્યા છે, દરેક બાઉલમાં કોકમાં તમારે શાક થોડુંક રહી ગયું છે 2-5 જણાનું, કોકમાં તમારે 2-5 જણાને દાળ રહી ગઈ છે, કોકમાં 2-5 જણા માટેનો ભાત રહી ગયો છે. તો 50 જણાનું વધ્યું એટલે બરાબર છે, એટલે વધારે કરવા નથી, એટલે સમાધાન થયું કહેવાય ને. એટલે કે તમે કોઈ પણ વ્યવહાર ઉપયોગપૂર્વક કે જાગૃતિપૂર્વક નથી કરતા. બધી જાગૃતિ માટે વાત સમજાય ને? હવે ઉપયોગપૂર્વક ને જાગૃતિપૂર્વક એટલે તમે જે કામ કરો છો એ કામ સાચા ખોટાથી નથી કરવાનું, પણ તમારું સેન્ટર જ સાચું ખોટું છે. સેન્ટર ખોટું પકડે એટલે નિયમથી કઈ બી બને એટલે સાચું ખોટું બધું કરવાનું રહે તમારું. આપણે કામ કરવાનું છે. કામ એટલે બીજા શબ્દમાં પુરુષાર્થ કરવાનો છે. અને પુરુષાર્થ ક્યારે હોય કે જાગૃતિ હોય તો જ પુરુષાર્થ હોય, નહીંતર જાગૃતિ ના હોય તો પુરુષાર્થ ના હોય. એ ભ્રાંત પુરુષાર્થને પુરુષાર્થ કે અથવા તો પ્રારબ્ધને પુરુષાર્થ કે, એ જાગૃતિ ના હોય એને પ્રારબ્ધને પુરુષાર્થ કહે. શું કહો છો ધીરુભાઈ? અને બધા જ પ્રારબ્ધને પુરુષાર્થ કે છે. કામ એટલે બીજા શબ્દમાં સનાતન ધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 શબ્દને પુરુષાર્થ કીધો છે, ક્રિયા નથી કીધી. કે ક્રિયા કીધી છે ધીરુભાઈ? હવે પુરુષાર્થ એટલે શું થયું? પુરુષ બનીને કામ કરો. તમે પુરુષ બનીને કામ કરો છો કે પ્રકૃતિ બનીને કામ કરો છો? પ્રકૃતિમાં. શું કહો છો ધીરુભાઈ? બસ અહીંયા એ ડિફરન્શિએટ થાય છે. પુરુષાર્થ જે છે એમાં પ્રકૃતિ સ્વરૂપે થઈને કામ કરે. પ્રકૃતિમાં બોલે. હવે પુરુષાર્થ એટલે જાગૃતિપૂર્વક નો એ છે. હવે જાગૃત એટલે તમે જાગૃત થયા. બાય રિલેટિવ ઉપરથી બિપિનભાઈ છે, બાય રિયલ ઉપરથી શુદ્ધાત્માનો જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તમે જાગૃત થયા એટલે પ્રકૃતિમાં રહીને વ્યવહાર ન કરતા પોતાના આત્મા એટલે જાગૃતિ સાથે વ્યવહાર કરવાનો રહ્યો. સમજાય કે ના સમજાય? તો બીજા રૂટીન કામ તો બધા કરવાના કે નહીં કરવાના? પણ તમે ઓબ્ઝર્વ કર્યું કે આપતા પુત્ર રૂમમાંથી તમારે 5 માણસનું રસોઈ, આખી જ રસોઈ વધીને પાછી આવે છે. એ તો બધા ટેબલ ઉપર બધે ઠેકાણે દરેક ટેબલ પર 1 કે 2 માણસની રસોઈ પૂરેપૂરી વધે છે. ત્યાં સમજાય કે ના સમજાય? તો હવે એ બાજુની જાગૃતિ બીજા કોઈને નથી, તો તમારે ખાલી એટલું જ કરવાનું છે, બીજું કઈ કરવાનું છે? શું કહો છો? બરાબર, એટલું જ કરો. તો બીજા બધા રૂટીન કરે છે, કાઢવાનું ને પેલું મૂકવાનું કરવાનું કરે છે. અને આપણે આ થયું કે એક રોગ પત્યું તમારે, એટલે તરત જ તમારે એક ટેબલ ઓછા કરવાનું. જે બાઉલ છે એ બાઉલમાં બધું થોડું થોડું છે, એક જ બાઉલમાં નાખી દેવાની બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? અથવા તો કશું ના હોય તો કે જે કાઉન્ટર આપણે બંધ કરવાના ના હોય,
પણ એક કાઉન્ટર એવું એક્સ્ટ્રા ઊભું જ કરી દેવાનું કે ત્યાં બધી જ વસ્તુ મળે અને પેલા બાઉલમાંથી લઈને આપણે પેલા મૂકી દો તો પછી ક્યાં પ્રોબ્લેમ આવીને ઊભો રહે ના. તો કે કામ તો કે અહીંયા કામ એટલે ક્રિયા નથી, કામ એટલે મશીનની માફક કામ નથી કરવાનું, કામ શબ્દ વાપરવામાં આવે છે. શું કહો છો ધીરુભાઈ? બરોબર છે. એની ગંભીરતા સમજાવી. ધર્મ અર્થ કામ અને મોક્ષ. કામ કામ શબ્દ વાપરો છો તો બીજું કઈ વાપરો છો? તો કે કામ એટલે એ પુરુષાર્થ સૂચવે છે. એટલે પુરુષાર્થ એટલે તમે પ્રકૃતિમાં રહીને કરો છો માટે એ ક્રિયા થઈ એની મિકેનિકલ ભાગ થયો. એટલે નિયમથી તમે સાચું ખોટું અને તમને ચંચળ જ રહેશે. એટલે અમુક રસોઈ તમે મૂકી રાખશો કે આ તો બાકી છે, પેલા બાકી છે, પેલા બાકી છે, અને છેલ્લે પૂરું થાય તો ફેંકી દેવું પડે કે વધે તમારે અને પેલા વપરાણ મળે નહીં તમારે. હવે આ કામ એટલે પુરુષાર્થ છે અને પુરુષાર્થ એટલે પુરુષ એટલે જાગૃતિ સાથેનો વ્યવહાર રહ્યો. આ સમજે કે ના સમજે? જાગૃતિ સાથેનો વ્યવહાર રહ્યો. જાગૃતિ ક્યાં છે? શું કહો છો રવિન્દ્રભાઈ? મેકેનિઝમ થઈ ગયું આખું. પછી બધા એકબીજાને ફોટા પાડવા પ્રયત્ન કરીએ તો શું કરવાનું થાય? કારણ કે કામ કરનારા તો મીટિંગ કરો કે વાત કરો તો એ વાતમાં રજૂઆત જ હોય, કોઈને ફોટા પાડવાનો ભાગ ના હોય. આ તો કામ કરનારા કામ કરે, પૈસા જેને પ્રોગ્રામ કરો જેને ક્યાંય કરકસર કરવાનું કીધેલું જ ના હોય તમારે, અને આપણે એ કરીએ કે જો હું સરસ વહીવટ કરું છું, ઓછા ખર્ચે તમને સરસ કરી આપું. પછી સરસ વહીવટ કરું એટલે ઘણા લોકો વધારે રસોઈ બનાવે કે જો બધાને ખાવાનું મળી કે વધારે ના જોઈએ ને ઓછું ના જોઈએ તમારે. તો ક્યાં તો વધારે અને ક્યાં તો ઓછું હોય તમારે. તમને તમારા પર વિશ્વાસ જ ના હોય. હા, અમારે તમે આ બધો વહીવટ કર્યો તમારે ધીરુભાઈ, તમારા બધા કેટલા એકાદ પ્રસંગ થયા છે કે ઘણા બધા પ્રસંગ થયા? તો કેટલી બહુ રસોઈ વધી હશે, 5-50 માણસથી કે 100-200 માણસથી? બધું સ્મૂથલી પતી ગયું છે બધું. કશું રસોઈ વધી નથી. એટલે પતી જ જાય છે પણ આ શું એક 5-10 મિનિટના ગાળામાં જ બિપિનભાઈને ઊંચું નીચું થઈ જાય એમ કે તમે કહો મિકેનિકલ નીચું થાય એટલે એ મિકેનિકલ પુરુષ થઈને કામ જ નથી કરતા, પ્રકૃતિ થઈને કામ કરો છો. આજે તમે વાત કરો છો તો અમારા સમયની વાત કરીએ કે ઉકાળો કેટલા જણા પીતા હશે આપણા સંઘમાં? બિપિનભાઈ 50-100 જણા પીતા હશે. કેટલા પીતા હશે ભાવસા સાહેબ? 25 જણા કોફી પીતા હોય, ઉકાળો પીવે, અને જે ઉકાળો જે જઈનો હોય કે અમુક દાદાએ જે વાત કરી એટલે લઈ દેવાય 25 જણા. બરાબર છે. હવે દાદા કે ઉકાળો બનાવવાની, ચા બનાવવાની, તો જલ્દી કઈ વસ્તુ થાય? ઉકાળો બની જાય. હા, 25 જણા અને ચા કેટલા જણાને બનાવવાની હોય? જે બી માણસોનો 200-250 કે જે બી હા, એટલે વાર લાગે કે ના લાગે? બરાબર કે નહીં? આ તો આ સાચું ખોટું નહીં, આ જો ઓબ્ઝર્વ કર્યા કરેલા જાગૃત ભાગ તમારે. તો કે અમારે ત્યાં સુરત મહાવીર તીર્થધામનો પ્રસંગ, આમ તો બરોડાને ઘણી બધી ઠેકાણા ભાગ છે તમારો. એટલે આ બુદ્ધિપૂર્વકમાં કદી આપતા પુત્રો ઉકાળ પીવે છે, ના 5-10 જણા પીવે છે તમારે. અને ચા હોય તો 200-500 જણા ચા હોય એટલે બનતા વાર લાગે. હવે 5-10 જણા ઉકાળ પીતા એટલે બનાવી દઈએ, પણ પેલી કીર્તન ભક્તિ પોતે આપતા પુત્ર જે ઉકાળ પીતા એ બોલતા હોય
આપણે ઉકાળો બનાવેલો હોય અને ઉકાળો ત્યાં ટેબલ પર મૂકે એટલે ઉકાળો વાળા ઉકાળો પીશે કે બીજા પીશે? શું કહે છે? બીજા પણ હાથ મારીએ કે પડ્યો તૈયાર ખાલી હજી ચા હજી આવી નથી, ચા આવી નથી. એટલે ચા વાળા તો સંયમમાં હોય કે ના હોય? શું કહે છે? ના, એ તો એ ટાઈમે કહેવાય નહીં સાહેબ, જે હોય એ. તમે ઉકાળો એવી રીતે પીધો છે કે નથી પીધો? ચા ના હોય તૈયાર મેં નથી પીધો છે. સારું કહેવાય. દૂધ પી જોઈએ છે, દૂધ આ લે બધું એવું છે. આ તો અક્રમ વિજ્ઞાનનો ઉકાળો એટલે દૂધ જ હોય. જૈનનો એનો ઉકાળો પરફેક્ટ હોય. ચાલો કે નહીં? તે જે 5 જણાનો ઉકાળો પીવાનો ને પણ એને છેલ્લા 2-5 વર્ષથી ઉકાળો પીવા મળતો જ નતો. પેલા જ પી જાય. વાત સમજાય કે ના સમજાય? અને ચા વાળા તો એમને તો કોઈ બી ગલી ગુજીમાં જવાય તમારે. ઉકાળાની ગલીમાં જવાય અને ચાની ગલીમાં જવાય તમારે. વાત સમજાય કે ના સમજાય? તો શું પેલા ચા ઉકાળો પીવે છે મારે એને ખખડાવવાનું રહે? ના કે આપણે લડાઈ ઝઘડો કરવા માટે આપણે આવ્યા છીએ? ના ના. વાત સમજાય ને? સાહેબ આ પ્રકૃતિ છે, પ્રકૃતિ એના જ વશમાં નથી. અચ્છા, વાત સમજાય ને? તમે દારૂ પીતા તમે દારૂ ના પીતા તો કંટ્રોલમાં આવી જશે ને? ના. વશમાં નથી. શું આપણે એનાઉન્સ કરવું બધી વસ્તુ? શું કહ્યું ધીરુભાઈ? મોટી વાત કરી, પ્રકૃતિ એના વશમાં નથી. વાત સમજાય કે ના સમજાય? તે પછી સુરતમાં અમે આ બધું જોયેલું હતું. એટલે હવે મને ખબર નથી કોનો પ્રસંગ હતો, ઉત્તમભાઈનો પ્રસંગ કંઈકનો હતો કે ધીરુભાઈનો કે જે બી હોય એનો પ્રસંગ ના કદાચ ને ધીરુભાઈને પણ ઉત્તમભાઈને કહેલું. તો પછી આ બધું રસોઈનું કરવાનો ભાગ હતો. તો એમાં પછી પૂછ્યું આપણે ચા કેટલી બનાવવાનું, ઉકાળો કેટલો બનાવવાનો? તો તમે ઉકાળો બનાવો છો તો જેને ઉકાળો પીવાનો હોય એને મળે છે ખરો છે એવું જોયું છે ને? એવું તો નથી. મેં કહ્યું કે ચા કેટલી બનાવશો? કે 500 કપ ચા બનાવવાની. 500. એટલા આયા છે બધા. ઉકાળો કેટલો બનાવવાનો? તો કેટલો બનાવવાનો હોય? 5 જણા કે 25 જણાને પીવડાવવાનો તો કેટલો બનાવવાનો હોય? 50 મિનિટ બનાવી. શું કહો ધીરુભાઈ, કેટલો બનાવવાનો? 5-10 કપ વધારે, બે ડોઝ લગાડે. મેં એને કીધું કે 500 કપ ઉકાળો અને 500 કપ ચા બનાવો. તો ગાળો કેવો ને? શું કહે છે? ના, 500 તો કેટલું બધું. એટલો બધો તે કઈ ઉકાળાવાળા જે હોય આપતો પુત્ર હતો તો ધૂનમાં હોય, ગરબા ગાતા હોય, એટલે એને એ ગાતા હોય કરતા કેમ ના નીકળે? એટલે ગમે ત્યારે એને એ કરવાનું થાય. અને ચા વાળો તો ઉકાળો પીવાનો છે, પણ ઉકાળો વાળો ચા નથી પીવાનો. અચ્છા, બરાબર. હવે 500 કપ ઉકાળો અને 500 કપ ચા બનાવવાનું બધું બગડશે કે બધું સરખું ઊભું રહેશે? બગડે ને. શું કહો છો? 500 કપની વાત સાંભળીને એમ થાય કે આટલું બગડવાનું જ છે. તમે તો પેલા સાતા સાહેબ પૂછ્યું બગડે ખરું? સાતા સાહેબ મુંદુલા બગડે? એ તો સાહેબ આપણે કહેવત છે ને, આંધેરું હોય અને બોવી બહાર પડે એટલે વાંધો એટલે પૂરી તો થઈ જ જાય. હવે તમારે પીવા તો પતાવી જ દે. ચા બની જાય ને પાછળ કે ના પેલા ચા વાળા ઉકાળો પી જ જશે તમારે, પણ પેલા 5 માણસો મળી જશે ઉકાળો. આપણે 5 માણસે પીવડાવવું છે એ માટે 500 કપ બનાવવો પડે છે. અને જેને ફંક્શન રાખ્યું છે બધા ચા નાસ્તો કરે, જમે, આરામ કરે, કીર્તન ભક્તિનો પૂરેપૂરો લાભ લે એની ભાવના છે. એટલે આપણે કામ એટલે પુરુષાર્થ એવો કરવાનો છે.
કે 5 ને હાચવવા માટે 495 ના હાચવવા. હા ના એટલે પેલો તો પીવાનો જ છે. ચા વાળા તો ટેવ બહુ હોય, એકવાર ચા ના પીવે, એકવાર પીતા છે. ના તમે કેટલી ચા પીધી તમે? મારે સાહેબ 4-5 વખત તો થઈ ગયા. કયા કે એટલે કે 500 કપ પેલી ચા બનાવવાનો 500 એટલે ચા ના તો ઉકાળો ના તો ચા તમારે. પણ ઉકાળો વાળો તો એક જ ઉકાળો પીશે, વધારે નહીં પીવે. આ તો ભાઈ એમાં તો ભાઈ સાહેબ જે કહીએ ઉદાર થયું એ કર્કશાય ને ઉદાર બે પછી થયું ભેગું. તમારે મેનેજમેન્ટ બરાબર કરવું છે કે ઉધાર કરકસર બરાબર કરવું છે? આ લાકડી માત્ર બેહાડે. અચ્છા આપણે મેનેજમેન્ટ બરાબર કરવું એ સૂત્ર આવું છે બધું. આવો સત્સંગ કરવો સૌના સ્વભાવમાં ના એવું ના સ્વભાવ જ ના સાહેબ. આ ઉધાર કરતા લાકડા માકડા બેહાડવા જાય છે તમારે. પ્રકૃતિ જેવી છે સાહેબ. તમારે મેનેજમેન્ટ બરાબર કરવું છે ને કે આ સૂત્ર બરાબર કરવું છે? ના મેનેજમેન્ટ બરાબર. આ બધું એવું બધી વસ્તુ હોય ને તમારે. કેટલી કમ્પ્લેન આવી હતી ધીરુભાઈ તમારા પ્રોગ્રામમાં? અમે આ બધું કરતા ત્યાં આવો પ્રશ્ન જ ના થાય. અમે તો પહેલી વાર દાદા ભગવાન આવવાના હતા તો કેટલા આવવાની ફિગર નથી. 1977 માં કેટલા આવવાની ફિગર નથી. સમજ્યા કરા? તો હવે કેટલી રસોઈ બનાવવાની? એવું સત્સંગમાં સાંભળેલું કે કોઈને ગાડી લઈને લેવા જાય મૂકવા જાય તો આવે, બાકી આવે નહીં. એટલે તો પછી 1-2 જણા જોઈએ કે બીજું હોય. શું કરે બિપિનભાઈ? ને મૂકવા જાય ને એવા જાય તો ભાઈ એટલી જ ગાડીઓ હોય. હા એટલા જ આવે ને, વધારે આવે. હા એટલે 25. હવે આપણે તો એટલી ગાડીઓ નથી એટલે કોઈને લેવા જવાનું ને એને મૂકવા નહીં જવાનું. તો પછી આપણે રસોઈ બનાવવાની નહીં ને, ચાલે ને? ના બરાબર. તો કેટલી બનાવવાની કહો મને? તો એ ટાઈમની તો મને ખબર નથી સાહેબ. એટલે લગભગ 50-100 જણના જે આપણે વહીવટ કરતા હોય કે જે આવવાના છે આખું જે ફિક્સ છે એ બધી આપ તો બન્યા જ નતા કોઈ. આ તો 77-78 ની વાત કરું છું. પહેલો પ્રસંગ કેટલા આવવાના છે, શું છે, કશું જ ખબર નહીં. ધીરુભાઈ તમારા ત્યાં બધો પ્રોગ્રામ રાખે કેટલા આવવાની ફિગર હતી? બધાએ કંકોત્રી મોકલ્યા પછી તમને જવાબ આપ્યા હશે. આમ તો પછી આ તો શું છે કે સભા ભરાણી હોય ને તો એ રસોઈ એક નજર મારી જાય એટલે પટી ગયું, એને અંદર આવી જાય કે કંઈક હશે ગમે તે હોય. હવે તમે એમને કરેલું નથી પણ આપણે જે એવી રીતે રજીસ્ટ્રેશન થતું હશે કે આટલા આવે પછી રસોઈ બનાવવાની ના ના. એવું કાંઈ નહીં. જે નિમંત્રણ છે એની ભાવના કેવી છે, ઉત્સાહ કેટલો છે એના ઉપર. અને તમે કેટલાને એ મેસેજ પહોંચાડો છો એનાથી તમને ખબર પડી જાય. હવે અમારે આ જ્યારે થયું ત્યારે આવું કંઈ હતું જ નહીં અને એ 4-5 જણા હતા તમારે. અમારું ઘર હતું, રમેશભાઈનું ઘર હતું સંગપતિ. અને પછી તપાસ કરતા તમારે શામળભાઈ એક જ્ઞાન લીધેલું હતું. એના આધારે પેલા ધર્મિષ્ઠાબેન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વિસ કરતા હતા, પ્રફુલ્લા માસીનું હતું, એકનું હતું. પછી એનાથી ખબર પડે એટલે જીવન માસી, પછી ઈરાની સાહેબ ને કસ્તુરભાઈ ને એવા બધા અમુક બધું હતું. આ બધા અમુક રીતના બધી વાતો કરે પણ આવું બધું કોઈ આવશે ના એ કરે. તો અમે 200 માણસની રસોઈ બનાવી. હવે કોઈ આવવાનું શું છે આટલા જે 200 માણસની રસોઈ બનાવી હશે તો 500 માણસ આવ્યો હશે. 200 જ આવ્યું એમ કે ભાવ તમે જે કીધું સામે એનો જે ભાવના હોય એ પ્રમાણે કે ભાઈ મારે ખવડાવવું જ છે. તો ખબર જ નથી કેટલા આવવાના તો 200 ની કેવી રીતે બનાવાય? કોઈને ઓળખતા નથી. આ હનુમંતરાયજીને ઓળખતા નથી, આમંત્રણ નથી. આ બધું કેવી રીતે આવશે તમારે? તો 500 જણા આવ્યા છે તો જેટલા બધા ભેગા થાય એટલા જ હશે તમારે. 50 જણા જ આવ્યા છે. 50-60 જણ જે આપણે તો નિમંત્રણ 100-150 ની રસોઈ વધી ને? હજી કેવડે વધી ગયા કે તમારે બનાવ્યું આપણે. ના હું પૂછું છું, જવાબ નથી આપતો. 200 ની બનાવી
તો 500 આયા, 50 આયા, શું આયા તમને પૂછો છું. તમારે લપટામાંનું મેનેજમેન્ટ બરાબર કરવું છે કે નથી કરવું? મારે કે ઉધાર કરવું છે? શું કહો છો? 200 જણા મને મૂંઝવી ના નાખો તમે. મૂંઝવણ છે એટલે તમને તમારો પ્રોબ્લેમ લપટામાંનો છે અને આપ તો સૂત્ર ત્યાં મૂકી દીધું. બોલો હવે મૂંઝવી નાખો. કેટલું આપણું પેપર કહેવાય કે ના કહેવાય ધીરુભાઈ? ખરું. મેં તમને કીધું કે આવું બધું હતું, કશોની રસોઈ બનાવી તો 500 માણસ આવ્યા હશે, ના તો 50-100 જણા આવ્યા હશે. ખબર જ નથી કેટલા આવવાના છે, કેટલા આવ્યા હશે, કેટલી રસોઈ વધી હશે કે કેટલી ખૂટી હશે. ખૂટી તો ના રહ્યો સાહેબ, તમે ખૂટી તો ના રહ્યો એમ કે તમે અમારો અનુભવ જ નતો એ ભાઈ, તમે પહેલી વાર હતા, અનુભવ જ નતો, પહેલી વાર કર્યું છે, અનુભવ જ નતો. કેટલી વધી ગઈ હશે, કેટલી ખૂટી હશે. આટલું વિચારવું પડે છે. ચાલો પણ સાહેબ મને ખબર જ નથી એ ટાઈમે 87 તે કેટલું તો પછી હવે હું તમને પ્રશ્ન આપી કેવી રીતે સમજાશે કે પકડાશે? શું કરશે? તો હવે ભાવસા તમને કહીએ કે ભાઈ અમને મેનેજમેન્ટમાંથી કાઢી દે. ના મેનેજમેન્ટમાં એટલે મને એટલી મહેનત કરવો એ જોઈએ એમ કે પડે મને ઘસાઈ ભાવસા તમને એમ કહ્યું કે આ ભાઈને ગધા મજૂરી કરાવો. આ ગધા મજૂરી કરે. એને કામ ના આપતા, ગધા મજૂરી આ ગધા કરાવો. મજૂરી. આમાં તો પુરુષાર્થ છે. કેટલી અનંત રસોઈ વધી હશે કે કેટલી ખૂટી હશે તને ખબર ના પડે. તાર તો ભાઈનું નથી ને, એટલે આ બધી વસ્તુમાં સંસારમાં થોડો ભાવ હોય તો આ બધું થોડું ક્લિક થાય છે. ના શું કર્યું રવિન્દ્ર? નહીં તો ક્લિક ના થાય સાહેબ. મેં કે ના ના થાય. મેં તો બહુ ટ્રાય કરી, ક્લિક ના થાય. ના. ગમે તેટલો કહો ને પણ ક્લિક ના થાય ત્યાં સુધી એનો એટલે એની પાસે વિઝન જ નથી. સામેવાળા પાસે એ વસ્તુનો વિઝન નથી. આજે જેમ કે માનો કે ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે બરોડા જતા હોઈએ, પૂછ્યું કેટલા વાગે પહોંચશો, એટલે આપણે કહી શકીએ ભાઈ હું 2-3 સવા 2 ની વચ્ચે આવી જઈશ, ને સામાન્ય સંજોગોની અંદર એ 2 ની સવા 2 ની વચ્ચે પહોંચી જ જઈએ. તમે જે કીધું રસોઈ કેટલા જેટલી બની હશે એટલે તમે જે આ તમારી પાસે વિઝન છે એટલે પરફેક્ટ બની હોય, એક્ઝેક્ટ. કે 200 જણા એમ બનાવી તો કઈ વધી હશે? ના બિલકુલ નહીં વધે, તો ખૂટી હશે? બિલકુલ નહીં વધે. પહેલી વાર બનાવી હા ભલે પહેલી વાર બનાવી. અને અમે બે અનસર્ટિફાઈડ, સામરભાઈ અનસર્ટિફાઈડ અને હું અનસર્ટિફાઈડ. હા આપણે એ સર એનું સર્ટિફાઈડ કહેવાય. આપણું વિઝન છે એની પાસે, એક વિઝન છે સાહેબ. તો કે દરેક વસ્તુએ પણ તમારું બજેટ ને બધી વસ્તુ તો હોય કે ના હોય? હોય. શું કહો છો? હોય કારણ કે લગ્નમાં છે તો કુદાકુદ કરશો તો તમારી પાસે જેટલા પૈસા છે એટલી જ કુદાકુદ કરશો કે વધારે કરશો? એટલી જ કરજો, એટલી જ કરજો. કારણ કે કંકોત્રી આપશો તો તમારે કેટલાને જમાડવું છે, તમારી પાસે કેટલા પૈસા છે એના આધારે કંકોત્રી આપશો ને. 1,000 કે 2,000 ની કે લગ્નમાં બોલાવવાનું, લગ્ન ને રિસેપ્શન 2 માં બોલાવવાનું, બધું હોય કે ના હોય? બધું બધું એ બધી વસ્તુ શું છે કે એને કંઈક કંટ્રોલ કરવાનો ભાગ જ કંઈક બીજો છે. કંટ્રોલ કરો. કે આ વસ્તુ હોય તમારે, તેમ છતાંય કોઈ બી વસ્તુ છે એનું તમે મેનેજ કરી શકો કે ભાઈ આપણે જે રીતે ભાવ છે, ઉલ્લાસ છે, એટલે એના આધારે થાય. હવે તેમ છતાં વધી જાય તો કેવી રીતે કરવાનું છે, ઘટે તો કેવી રીતે કરવાનું છે. તો કે ધારો કે ઘટી જાય તો તમે કોઈ બી ઠેકાણે કઈ બી ઓર્ડર આપવા જાઓ તો કે ભાઈ મેં દૂધ આટલું મંગાવ્યું છે તમારી પાસે, પણ ઘટ્યું એટલે મારે બીજું વધારે દૂધ જોઈએ, 5 લીટર કે 10 લીટર, તો મને તરત મળી
5 લીટરનું દૂધ લઈને આવી જશો તમે? ના પૂછી શકીએ. શું કહો છો રવિન્દ્રભાઈ? બધું કમ્પ્લેટ પૂછી બરાબર ને પાછું એ પણ પૂછીએ સાહેબ, અમે ખાણો બનાવીએ ને ત્યારે ભાઈ આ માલ બધું લઈ જઈએ એટલે અર્જન્ટ જરૂર પડશે તો મળશે ને, તાબડતોબ તો મળશે ને, જો વધશે તો લીટર લેવું પડશે તો ક્યાં એ લઈશું. ના, એ બધું કરો. જો આ બધું આવ્યું કે ના? તો કે વધે તો હા, એ તો પાછું આપી દે, કાચું વધે. તો કે એ વધે તો બરાબર છે, પણ જો તમને આ પાટિયું આપ્યું છે, આ પાટિયામાંથી એક ટુકડો કાપેલો ના હોય તો આખું પાટિયું પાછું લઈ લો. બરાબર છે. પણ એક ટુકડો કાપ્યો તો પછી તમારે પાછું નહીં લઈ. બરાબર. તો પછી પ્રશ્ન પૂછે ને કે ભાઈ આ પાટિયું છે, તો કે ધારો કે દહીં છે, એ દહીંનું પાટિયું કેટલાનું બને છે? કે ભાઈ 2 લીટરનું 5 લીટરનું હોય કે ના હોય? હા. પહેલા પેલું આ માટીનું કાળી માટીનું બનાવતા હતા ને, કાળી રીતે માટીનું. બરાબર. આવે છે. ખાલી ચમચી લે તો પછી ના તમે પેલું હોય તો લઈ લે પાછું. પાછું. તો આ પુરુષાર્થ ને જાગૃતિ આ બધું હોય કે ના હોય? બરાબર છે. અને આ તો લીધું કે અત્યારે 2 પાટિયા દહીં લીધા, હા, પણ બીજા 10 જોઈએ તો કે મળી જશે. મળી જશે. અને આ 2 લીધું ને એક જ વપરાય અને પેલું ના આપણે પાછું લઈ લઈએ. પાછું પાછું લે કે ના? સમજાઈ ગયા. એવી રીતે રસોઈ બનાવવાનો તો કે પેલા ગધા મજૂરી વાળું લાવવાનું કે સૂજ વાળું લાવવાનું હોય સુજવાય. કે ભાઈ આ માણસ વધી જાય તો તરત રસોઈ બનાવતો તને આવડે કે ના આવડે? બરાબર. શું કહે છે? બરાબર છે. પછી મેનુ એવું હોય કે બની ના શકે? ના, એ તો બધું એડજસ્ટ થઈ જાય છે સાહેબ. શું કહો છો? એ તો બધું એડજસ્ટ થઈ જાય છે કે કદાચ ઘટવાનું એવું હોય તો આમ બની જાય તાત્કાલિક. બીજું આ બધું તમને હું જે બોલું છું એ બોલો ને. અત્યારે સવારમાંથી મેનુ એવું હોય કે તરત બની શકે. હા, બની શકે. વાત સમજાય કે ના સમજાય? અને મેનુ એવું હોય કે તરત બને ને એવું મેનુ રાખે જ નહીં. રાખે જ. રાખે છે. બરાબર. એ જે ના બની શકે એ તો 50 જણાને બોલાયો હોય ને એના માટે પ્રતિથી ના બની શકે એવા મેના હોય. બરાબર. પણ કેટલા આવવાના છે ને એ ખબર ના હોય તો પ્રતિથી ના બને એવું મેનુ રાખે ખરા? ના. શું કહો છો તમે? આ તમે તો બધા બહુ પ્રસંગો કર્યો ને. કેટલી રસોઈ વધતી હતી એ તો તમને ના કહો, પુષ્પાબેનને કહો. કેટલી વધતી હતી? 5-10 માણસ કે પછી કોઈને ગુલાબજાંબુ ના મળે આવું હતું? તો પછી કોઈને પાણીપુરી ના મળે એવું હંતાડવી પડે? કેટલા એકાદ 2 પ્રસંગ રાખ્યા છે? દાદા ભગવાન તમારે હિલપા ગયા હતા, રસોઈ બહુ વધી હશે. તો કેટલા આવવાના હતા કે મેસેજ આપ્યો તો? બીજા દિવસે કીધું એકવાર પૂછ્યું તમને, તમે કીધું તમારે કેટલા બોલાવવા છે? પ્રશ્ન જોતો તો એક પ્રશ્ન પૂછ્યું તમે. એમને નરોડા ફેક્ટરી દૂર નાખી હતી. બરાબર. બધું બહુ સરસ બધી વ્યવસ્થા કરેલી. એમાં ઉત્સાહ બધો બહુ જ હતો બધા માર્ગમાં. અને તૈયારી જોરશોરમાં ચાલે. અને પ્રોગ્રામના આગલા દિવસે બધા પેપરની અંદર કીર્તન ભક્તિની એડવર્ટાઈઝ આવી ગઈ કે દાદા ભગવાનના અસીમ ગીતકારોની 24 કલાકની કીર્તન ભક્તિ સુરત મહાદેવ તીર્થધામમાં ફોટા સાથે મોટી એડવર્ટાઈઝ સાથે. તો અમને તો કંઈ ખબર નથી. તમને ખબર હતી? પેલા મંડપ વાળાને ખબર હતી. મંડપવાળાનો ફોન આવ્યો ને મંડપ વાળાને શંકા પડી કે પ્રોગ્રામ છે. તમારો પ્રોગ્રામ નરોડા છે કે સુરત છે? કે ના આપણે અહીંયા જ છે. કે અહીંયા છે તો એડવર્ટાઈઝમાં કે તમે એડવર્ટાઈઝ આવી ભૂલ થઈ જાય એટલે કે ના અમે આપી જ નથી ને એડવર્ટાઈઝ કે. તો પછી બતાવીએ ને પછી એમના મને ફોન આવ્યો કે ભાઈ આવું છે. મેં કહું આપણે જેને કહેવાનું છે એને કહી દીધું છે, આપણે જે કરવાનું બધું કરી દીધેલું છે. તેમ છે એટલે એમને થયું તો તમારે કેટલા બોલાવા છે?
આપણે કેટલાની રસોઈ બનાવે? મેં કીધું કેટલા બોલાવા છે? 2-5 જણા રસોઈ? ના કે બધા જ ને બોલાવવાના. બધા જેટલા આવે એટલાને બોલાવવા છે. તો હવે તમે સીધા બધાને બોલાવો, તમે સીધા મનમાં તો કોઈ ફિગર બાંધે કે ના બાંધે? શું કહ્યું? તો મનમાં ફિગર બાંધી હતી એટલા જ આવ્યા કે વધારે આવ્યા? એકચ્યુઅલી બાંધ્યું જ નથી ફિગર નથી, ખબર જ નથી કેવી થાય ઉત્તર જ ખબર નથી. તો પછી બહુ રસોઈ વધી હશે. ના જરાય નહીં. આ વિજ્ઞાન થઈ ગયું. અને આ તો 21 બસ કરી હોય, 18 બસ કરી હોય, એમાં 4 પેસેન્જર ના હોય. આ કઈ ટાઈમ અને એનાઉન્સમેન્ટ પછી એવું આખો કોઈ સિસ્ટમ વગરનો એનાઉન્સમેન્ટ. તમને નામ લખાઈ જવાનું, નામ લખાવ્યા પછી તમારથી અવાય ના અવાય તમને રિફંડ મળી જશે. તમે કહો તો સારી વસ્તુ છે, નહીં કહો તો બી આવો બસ પાછી આવશે ત્યારે પૈસા મળી જશે. આવો એનાઉન્સમેન્ટ તો સાંભળ્યું નથી. અને પાછું માપસર આવે એટલે માપસર જ કામ થાય. અને એ જ ફિગર ઉલટા બજેટમાં પૈસા વધે ઘટે નહીં. આ તો અજાયબ છે. ત્યાં કરવું, બાકી તો કંઈ ઠેકાણું ના પડે. કેટલા જણ હોય ને કેટલા હોય ને પાછું માપ લેવું પડે કેટલો કશું નહીં. કારણ કે માની લો તમે ફિગર ગમે તેવું કીધું હોય તો બધા માની લો તમે જુદી લેવું ધૂન થઈ છે કે રેફરન્સ આપણે જ ખોટું પડે પાછું. એક 50 હોય એક 500 હોય કઈ રીતે રેફરન્સ કરવાનું? આ બધી વસ્તુ કરી પણ એક માણસનું રસોઈ વધે. હવે એક માણસ એટલે બધી વસ્તુ વધે નહીં. બસ કાં તો દાળ થોડી એક વાટકી હોય, કાં તો ભાત તમારું થોડુંક હોય, કાં તો શાક હોય તમારે, અને બહુ તો આખું માણસમાં 1-1.5 માણસનું વધે. પહેલી વાર કરેલો ભાગ. પણ કામ એટલે ક્રિયા નથી, કામ એટલે પુરુષાર્થ છે. એટલે જાગૃતિ સાથેનો વ્યવહાર કરવાનો ભાગ છે. તે રસોઈ એવો હોય કે 50-100 માણસ વધી જાય અને બનાવવાનું હોય તો બની શકે તો કે બની શકે. તો કે આપણે રસોઈ બદલવી નથી એટલે કોઈને ફિલિંગ ના થાય કે આ પહેલા તમારે દાળ હતી તો એની જગ્યામાં કઢી કેમ આવી, એટલે ખબર પડી જાય કે આ ખૂટી ગયું. કે આ ટીંડોળાનું શાક હતું તો હવે દૂધીનું શાક કેમ આવ્યું, તો કે ખૂટી ગયું. એટલે ના, આપણે ટીંડોળાનું શાક જ આપવાનું, એટલે ખબર જ ના પડે કે ખૂટ્યું છે. શું બધું તમને એ રસોઈ એવું હોય કે અચાનક તમારે 5-50 માણસનું બનાવવાનું હતું, એટલું જ બનાવવાનું, વધારે ના હોય તમારે. સમજી હતું ને ના. એટલે જ્યારે આ બધી વસ્તુ હોય તમારે તો એ રીતે કરીને કરો. હવે ધારો કે કઈ બી હોય, ધારો કે તમને ખબર નથી પણ કઈ બી હોય તો એવરેજલી તમારે 5-50 માણસનું બનાવવું પડે. તો પછી જમવાનું કેવી રીતે પટવાનું? આપણે જે બુમાબુમ કરે એને પછી બેસાડવાનું કે પહેલા બેસાડવાનું? જે આપણે એડવર્ટાઇઝ ના કરે તમારે કે ભાઈ આ દાળની જગ્યાએ કઢી આપી, એને જલ્દી બેસાડી દો. પણ એમાં સાહેબ આપણે પક્ષપાત જેવું થઈ જાય. એમ પક્ષપાત એટલે કેવો થાય છે કે ભાઈ આપણે કદાચ એમ બૂમ પડી પછી એ ટાઈમે એમ કહેવાય કે સંકિત મહાત્મામાં મગજમાં બેસી જાય કે મહાત્માની એમ ફિગર એમ બેસેલી જ છે, ફોટા બેસેલી જ છે. એ ટાઈમે જેસી શાહ સાહેબ આવે કે સાતા સાહેબ આવે કે ગાંઠાણી સાહેબ આવે, 5-10 ના આમ હાચવણ કે વિશેષ ભાવ થઈ જાય. આ થાય એટલે એ કામ નથી કરતા ને તમે. હા, એટલે એમ કહું કે બધાને એમ જે પુરુષાર્થ છે, આ તો ક્રિયા કરે છે, એકબીજા ઇમ્પ્રેશન અને પ્રભાવ. હવે એમને પાછળ વધારે ઘાટ હોય ને અંદર ટિફિન બેન બધું ઘાટ હોય. બરાબર. એટલે જ ધીરુભાઈને હાથવી ને તમારે ઉત્તમભાઈને હાથવી ને એટલે એવું છે ને ગાય થઈ જાય ઘાટ હોય. આ તમે કામ એટલે ક્રિયા છે, એટલે પ્રકૃતિને આધીન કરો છો. એટલે આ પ્રકૃતિથી આપણે મિસમેનેજમેન્ટ થાય ગમે તેટલું કરો.
દાદાનું ઉદાર કરકસર વાળું વાક્ય ફલિત જ ના થાય તમારું. કામ એટલે પુરુષાર્થ સૂચક શબ્દ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. એટલે તમે ત્યાં રસોડામાં કામ કરવા જાવ એટલે પુરુષાર્થ એટલે જાગૃતિ સાથે વ્યવહાર કરવાનો છે. જાગૃતિ છે. પ્રકૃતિથી વ્યવહાર નથી કરવાનો. પ્રકૃતિથી વ્યવહાર કરશો એટલે આવું બધું થશે. સમજી એટલે જે એડવર્ટાઇઝ કરે એને પહેલા જમાડી દેવાનું. હવે એડવર્ટાઇઝ ના કરે તો પાંચ જે આપણા ઘરના માણસો પછી જમાડીએ કે પહેલા જમાડીએ પછી. તે ગુમાવું કરશે કારણ ના ના કારણ કે આપણને ખબર નથી કેટલા આવશે. કેમ આપણા ઘરના માણસો આમે કેટલા બેસે છે કે આ આપણો વ્યસન સચવાઈ જાય. વ્યસન સચવાઈ જાય ચાલે. સાચું છે કે ના સમજાય? પણ અમારે તો આવું કશું અનુભવ જ નતો. અમે તો જે મનમાં ફિગર આવે ને બનાવીએ તે પરફેક્ટ થાય. એ તમને પેલો 500 ઉકાળાનો દાખલો ખબર છે કે હતા? આ તો બધા આપતો પુતળો જુદી જુદી ખોપડી વાળા હતા. 500 ચાલ 500 ઉપાડ એટલે તો છેલ્લા 2-5 વર્ષથી જે ઉકાળા આપણા 4-5 આપતા પુતળોનો ઉકાળો જ નથી મળતો. ખાલી કોઈને કઈ ખબર જ ના પડે બધી વસ્તુ. ધૂન બોલવાની, ગરબા ગાવાના, કરવાના, કેમ કરવાનું થાય ગરમ ગરમ ચા અને ઉકાળો આપવાથી હવે ખર્ચો ઓછો થયો. ઓછું. અને 24 કલાક ખુલ્લું રાખે. તમે બંધ કરી દો ને તો ખર્ચો વધારે થાય. ઓહ હવે કોઈને ખબર નથી. આ કામ વાળા આવું કરે છે. તમે આવું એક જ વાર આપો એટલે ખર્ચો વધારે થાય. અને 24 કલાક ચા નાસ્તો ખુલ્લો રાખો તો ખર્ચો ઓછો થાય. રોટલી ખાય તો ખર્ચો ઓછો, હા. ઘી લગાવીને બરાબરનો, અને પૂરી ખાય તો ખર્ચો વધારે. એટલે પૂરી ખાય એટલે મોંઘું થાય ને શીરો ખવડાવે તો સસ્તું થાય. તે અમને તારણના વાળા એક મેનેજર શીખવાડી દીધું. હું તો સાહેબ કશું પણ આ બધું મને આવડે. જ્યાં ત્યાં મીઠાઈની વાત કરે તો મારે તો 10-15 હજાર કહી જાય. મેં કહું આ ક્યાં બધું બધા 15,000 માં તો કેટલું બધું થાય મીઠાઈ. મેં કહું આપણે તો દાળ ભાત રોટલી શાક કરતા સાથી ફરક ચાલે. એટલે શીરો બનાવવાનું કીધું તો 15,000 અલગ થશે. પછી પ્રસંગમાં ગયા હતા, શીરો બનાવ્યો. એટલે અમે કીધું જ નથી ને, ફોન કરીશું એવું કીધું હતું કે ફોન કર્યો નથી ના શીરો કે અમે બધો તાળો મેળવ્યો કે પૂરીમાં જેટલો ખર્ચો થાય એના કરતા શીરામાં ઓછો થાય એટલે શીરો એટલે તમને એક્સ્ટ્રા ચાર્જ નહીં લઈએ 15. બોલો આ ઉદાર કર કે માનવાનો જુદું હોય છે ને ફેક્ટ જુદું હોય છે. ગણિત ખોટું પડે ને સાહેબ. આમાં આપણું જે કહેવાય કે પૂરી બનાવે તો તમે તો પ્રકૃતિ પ્રમાણે કામ કરો કે કામ તો પુરુષાર્થ હવે એ જ ને હવે ટચમાં એટલે જે જૂના મહાત્માઓ છે મારા પરિચયમાં એ અમને કોઈ ચેલેન્જ ના કરી શકે. તમને બધા ચેલેન્જ કરે, એક ચેલેન્જમાં તમે નાપાસ જ થાવ. પાણીપુરી ખાવાની હતી 12 પૈસા ને 11 પૈસા થતી હતી. 12 પૈસા પાણીપુરી કરે છે. હા, એમાં તો આપણે જન્મ જયંતિમાં પાણીપુરી કરે છે. રાતના આપણે એમાં અને આ લોકોએ જન્મ જયંતિમાં ખાલી આપતા પુત્ર માટે પાણીપુરી કરે. 3,000 હતા. 3,000 સંખ્યા. 2 થી 5,000 સંખ્યા વધી 2 થી 5,000. હા. કેટલા ખાશે કઈ ખબર નથી. અને પાણીપુરી કરે છે ને હજુ અશોક છે ને ચાલુ ક્યાં જન્મ જયંતિમાં સવારે નાસ્તામાં પાણીપુરી. રાત્રે 12 વાગે યાદ છે. પાણીપુરી કેટલા થાય છે તમારે પૂછ્યો કેટલા જ થાય પણ તમે ના કેટલા પૈસા બધી ગણતરી લગે 13 પૈસા થાય કેમ નહીં આપણે 12 પૈસા સુધી લાવો 11 પૈસા મેં કીધું 11, 12, 13 શું પડે પછી એનું બધું ગોઠવીને 11 પૈસા કરીએ અને દબાઈને પાણીપુરી કરી બંધ થાય તો કોઈ પણ બાકી નહીં. એટલે હવે શું કહું, ભાવતા તમને બધા મજૂરી કરાવ્યું કોઈ કે કામ કરાવ્યું? કામમાં તો તમારે બધું સત્સંગમાં બરાબર રહી અને જાગૃત થાવ એટલે વિભાગમાં આવતા તો પ્રકૃતિથી કામ કરો એટલે તોફાન થાય જ તમારે.
મિકેનિકલ ભાગ ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલે લંકામાં કામ કરવું એટલે પુરુષાર્થ સૂચક છે એટલે પુરુષ બનીને બધો વ્યવહાર કરવાનો છે એટલે જ્ઞાતા દ્રષ્ટા જોવા જાણવાનું કરતા ક્યારેય પ્રોબ્લેમ ના આવે કશું ફૂટવાનો ભાગ ના આવે કશું વધવાનો ભાગ પણ ના આવે હવે ઉદાહરણ કરશે એટલે કેવું હોય કે ધારો કે તમે કોઈ ફંક્શન લઈને બેઠા છે તો મન વચન કાયા બગડવા ના જોઈએ આપણે કઈ બી હોય પણ મન વચન કાયા આપણે બધા બગડે છે હવે જે નિમંત્રક છે એને કશું નથી પણ આપણે વધારે થાય હા, એના કરતા આપણને વધારે નિમંત્રક તો એના મહેમાનો જોડે તબિયતથી વાતો ચીતો કરતા હોઈએ. પણ આપણે તો એફિશિયન્સી જો તમારો 5000 ખર્ચો થવાનો મેં 4000 માં પતાવી દીધું નહીં, ખર્ચાનું પણ કેવું આવતું. પેલાને એટેન્ડ ના કરી શક્યા બીજું ના કરી શક્યા તમે તમારું બધું બતાવવા જાઓ છો મેં 4000 માં કરીએ આગળ પાછળ શું થયું એ ખબર ના પડે કે મન વચન કાયા બગડવા નથી આ મન વચન કાયા બગડે છે કે આ મન વચન કાંઈ બગડે નહીં તો તમે જેટલું બનાવ્યું હોય એટલા જ આવશે અને એટલું જ ખાશે એનાથી વધારે નહીં માગે કારણ કે રોટલી બનાવ્યો ને તો જ્યારે ખાય ત્યારે તો મસ્ત ખાય ને બીજી આપો ત્રીજી આપો એવું કહે કે નહીં પહેલી બીજી માગે એટલે સ્પીડ વધે એટલે લાગે ને ખાલી હવે તો બે રોટલીની જ કણી રહી અને આ જે રીતે માગે છે તો લાગે કે આ 12 માગશે એવું થાય કે ના થાય પણ જેવી બીજી 2 રોટલીની કણે હોય અને 2 રોટલીની કણે પૂરી થઈ જાય બસ હવે નથી ખાવું લોકો હાલ આ કેમ થઈ ગયું બ્રેક કેમ આવી વાત સમજાય કે ના સમજાય એને બીજું બનાવવું ના પડે એ તો જાગૃતિ બધી જોઈએ સમજી ગયા. એટલે મન વચન કાંઈ બગડવા ના જોઈએ એકવાર કોઈને ખવડાવવું છે તો પછી 2-5 રૂપિયા આગળ પાછા કે 2-5 વસ્તુ આમ છે એ બધી વસ્તુ ઘરમાં રાખીને જ કરવાનું બરાબર પણ આ બધું ઓબ્ઝર્વેશન જોઈએ કે ક્યાંય તમને પ્રોબ્લેમ ના કશું જ વધારે પાછા માણસની રસોઈ વધારે છે ને એ બી મેનેજમેન્ટ પરફેક્ટ ના કહેવાય તમે હોટલમાં ધંધો કરતા હો ને રોજ કે 50 માણસની રસોઈ વધે તો ફેંકી દઈ પડે કારણ કે રહે નહીં તમારે તો કેટલું હોટલ નફો કરશે નુકસાન કરે છે. શું કરશું બહુ બહુ તો 1 કે 2 જણાની છૂટ મળે કે 5 જણાની છૂટ મળે એનાથી વધારે થાય તો એ મેનેજમેન્ટ પરફેક્ટ નથી એ મિકેનિકલ મેનેજમેન્ટ છે કોઈએ મેનેજ કરેલું છે ને એને લીધું છે ને એનો રોપ મારે છે આ હોટલમાં બધું કરતા છે તો બધું ઓબ્ઝર્વેશન હશે કે નહીં 100% આ 12 પૈસાની પાણીપુરી ને જગ્યાએ 11 પૈસા કરો ને તો કેટલું છે બધી વસ્તુ છે તો આ તમારા 50 જણાની દર પેલી રસોઈ વધે તો પછી બીજું બધું થાય તો એ કેવી રીતે પેઢી નફો કરે પણ એવું આપણું બધા એકબીજાની પુણ્ય બધી મળી જાય છે જાગૃતિ સાથે આ અમદાવાદની અંદર આટલું 77-78 થી દાદાના ટાઈમથી સત્સંગ ચાલે છે ક્યાંય પૈસા ઉઘરાવવાનો ભાગ નહીં આજે પણ 0 બેલેન્સ
પણ આજે પણ બધા સત્સંગ રાખવા તૈયાર છે અને બધા જ નોકરિયાત માણસો, સરેરાશ 90-95% નોકરિયાત માણસો સત્સંગ કીર્તન ભક્તિ રાખે, બધે જાય કરે. એ બધો વહીવટ એવો હોય કે એને પોતાને થાય કે આટલું બધું સસ્તું થાય છે ને સારું થાય છે. અમે તો એમ માનતા હતા કે લાખ રૂપિયા ખર્ચો થશે, ના 50,000 નથી ગયું. આ તમે એક યાત્રા કાઢી હતી રાજસ્થાનની, તો તમને કેટલો હતો એસ્ટિમેટ ખર્ચો? 10 લાખ કદાચ ઓછા પડે. 10 લાખ ઓછા પડે. 10 દિવસની યાત્રા કાઢી હતી રાજસ્થાનની. એમ કે મારે યાત્રા કાઢવી છે, અત્યારે મારા હાથમાં 6 લાખ છે અને મારું બજેટ 10 લાખનું છે. એમને ખબર હતી કે વધશે ખર્ચો વધશે તમારે, પણ એમને બી બાઉન્ડ્રી બાકી એ રોકડા 6 લાખ છે અને 10 લાખનું બજેટ છે, એનાથી આગળ જવાય નહીં મારે. તો કેટલા 10 લાખમાં પતી ગયું? 1.25 લાખ રૂપિયા. જેટલું થયું લખું છે. 10 લાખનું એમને લાગતું તો એ 1.5 લાખમાં પતી ગયું. હવે તો બસ 1000 મહાત્માઓ યાત્રા કાઢેલી રાજસ્થાનની, એ પછી તમને આ ડિગ્રી મળી ગઈ. કે આપણે બસ ભાડું આપણે કેટલું લીધું હતું? તાકે એસટીમાં તમારે 200 રૂપિયા હોય તો 1000 રૂપિયા એસટી ભાડું લીધેલું. એમાં જ સવાલ એટલે ફ્રી નહીં, અને ઘણા બધા લોકો જેને જરૂર છે એ લોકોને પૈસા લેવાના નહીં લેવાના ચાલે, પણ પાછો જેટલો એસટી ભાડો હોય એટલો છે. કે એસટી નું જે ભાડું હોય એનાથી 5-25 રૂપિયા 50 રૂપિયા ઓછા. નકર એસટી માં તો આપવા પડે કે ના આપવા પડે? અને આપણે તો લક્ઝરી બસ આપી એટલે એનાથી થોડા વધારે લઈ શકાય કે ના લઈ શકાય? લક્ઝરી બસ આપી અને તેમ છતાંય એ એસટી નો જે ભાવ હોય એનાથી ઓછા પૈસા, નકર એમાંથી નફો લઈને આપણે 1.25 લાખમાં કરાય એવું કશું નથી કર્યું. શું કહે છે? 150 ની આસપાસ હતા. 150 ની આસપાસ હતા. તમને ખબર છે? તમે આવ્યા હતા? હા બરાબર છે. માસી હતા પ્રોગ્રામ. હા પણ આખું રાજસ્થાન ફર્યા હતા ને એ વખત. આખું રાજસ્થાન 10 દિવસનો પ્રોગ્રામ હતો. 150-200 રૂપિયા જેસલમેર ને બધું ગયા. જેસલમેર શીખ્યા. રહેવા જમવાનું બધું જ જમવાનું. એટલે આ વસ્તુ સમજવાનો ભાગ છે. એટલે કામ એટલે પુરુષાર્થ, અને પુરુષાર્થ શબ્દ આવ્યો, કામ શબ્દ એટલે જાગૃતિ સાથે, એટલે પ્રકૃતિથી કામ નથી કરવાનું, જાગૃતિ સાથેના બધા વ્યવહાર, ઉપયોગ સાથે બધો વ્યવહાર કરવાનો. એ તો સમય શિખરની યાત્રા સંઘમાં કાઢેલી, તે 3500 થી 3300 રૂપિયા લીધા હતા 10 દિવસના. 2 વર્ષ પછી અમને કાઢી તો 20 દિવસના 3300 રૂપિયા લીધા હતા. 2 વર્ષ પછી તો 10% વધે ને, એટલે 20% વધે. એની જગ્યાએ આપણે 20 દિવસનો પ્રોગ્રામ 10 દિવસની જગ્યાએ 20 દિવસમાં 2 વર્ષ પછી બીજા 20% વધે. એની જગ્યાએ એ જ ભાવમાં 3100 રૂપિયા. બધી વસ્તુ છે. તો વાત જ જુદી છે. આ તો તમે વાત કરી એટલે આ સાયન્ટિફિકલી વસ્તુ સમજાય. વિપિનભાઈ સમજાયું કે ના સમજાયું? ના સમજાયું છે. એટલે હવે તોફાન નહીં ચાલે ને? ના હવે નહીં ચાલે. ના બધું ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરવાનું છે. તમે ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરશો એમાં તમને ખ્યાલ આવશે કે અમુક વ્યક્તિનું અમુક કામ કરવાનો જ ભાગ છે, તો એ જરૂરી છે અને એ ટાઈપનું કરે તો ચાલે.
એ ના કરે તો આપણું માથું ફોડી નાખે. કે હવે અમુક ભાગમાં જાગૃતિ નથી તો એટલું જ આપણે કામ કરવાનું કે બીજું કંઈ કરવાનું નહીં. એટલું જ કરવું, એટલું જ સાચવી ગયો. સાચી વાત. પણ એ કામ કરો ને તારે મસ્તી બહુ આવે. દારૂ પીધું હોય ને એના કરતા વધારે શું કરે એ મસ્તીમાં ચડી જશે. એ કામ કરો એટલે એવી મસ્તી આવે ને તમારે. જો અમે તો આ કામ કરીને ગોઠવણી કરીને અત્યારે ફ્રી થઈ ગયા. હા સમજ્યા. હવે એવી રીતે કોઈ હતું જ નહીં એટલે કરવું પડતું હતું. બરાબર. અને પછી કોઈ હોય તો ભાઈ મારે કામ કરવું કે ફ્રી થઈ ગયો. ફ્રી થઈ ગયા. સાચે પૂછો તો કામ તમે જ કરો છો નહીં હવે ગોબર તો કામ તમે જ કરો છો કારણ કે આજે બધી ફૂડ છે એક એક વસ્તુ છે કોઈને દેખાય નહીં. હવે આ જન્મ જયંતિ થઈ આવતા તો આ ગોઠવણી કરી આ કરી બધા જે રિસર્ચ કર્યું છે સિદ્ધભાઈ કર્યું પણ આખી તમારી શું છે કામ કરવું એટલે કંઈ કલાકોને બધી એ કરવી નહીં. જે ઓબ્ઝર્વેશન કરે છે પોતાનું ઓબ્ઝર્વેશનથી જે થાય ને એને કામ કહેવાય અને એ એમનો છે. નહીં તો આ બે વસ્તુમાં ખબર પડી જશે. 500 સિંગલનો પ્રસંગ યાદ છે ને બધાને મને હું દેખાવું દર્શન કરી ગયા કામ તમે જ કરો છો. અને જે કી પોઈન્ટ છે ના એટલે આ એમને શું પ્રશ્ન હતો તમારો કહો. એટલે કે કઈ કસર ઉદાર કઈ કસર હોવી જોઈએ એમ કે દાદાનું જે સૂત્ર છે ને હા રસોડામાં કઈ કસર ના બેસવી જોઈએ. રસોડામાં બેસે તો મન બગડી જાય. ઉદાર કઈ રસોડામાં કરકસર ના બેસવી જોઈએ. કરકસર તો ઉદાર કરકસર છે એ સમજાવો. આવો એનો પ્રશ્ન હતો. આ પછી બીજું કેમ આવો પ્રશ્ન થયો તો પછી આપણું લટકામમાં એ વ્યવસ્થામાં છે એનો બધો પ્રશ્ન થતો. હવે પ્રસંગમાં બધું રસોઈનું બધું એ મળે નહીં તમારે બધું વસ્તુ. હવે આ કરકસર રસોડામાં ના હોવી જોઈએ ને હોય તો ઉદાર કરકસર હોવી જોઈએ. અને આ લટકામનો પ્રસંગ આપો છો કે સાદો જ નથી મળતો એટલે વિશે ભારે કરી નાખે. કરકસર પછી કેવી ઉદાર ઉદાર હવે એ વસ્તુ ઉદાર ને કસર દાદા ભગવાને પૂછ્યું તો ને સર શું મેનુ રાખીએ આપણે સાદું કે સાદું સિમ્પલ. અને સાદું પાછું કેવો કે દૂધ પાક ને આપણે માલપુર ખરેખર આ બહુ સૌથી સારું મેનુ છે. ના 100%. ત્યારે દવાખાના કે ડોક્ટર પાસે જવું ના પડે. તો એ બધી વસ્તુમાં તો બધું જવું પડે. બીમાર થઈ જાવ. એની વેલ્યુ આમાં શું છે કે માલપુડો કેટલો ખાઈ છે દૂધ કેટલો હોય અને એમાં બેમાં જે એનો જે તાકાત મળે છે. અત્યારે સાહેબે બે વસ્તુ જે કીધી ને કે પૂરી કરતા શીરો સસ્તો પડે એવું ગણતરીમાં મગજમાં બેસે છે એવું. તો લાઈવ જેવું છે. ના એટલે કહેવાનો મતલબ કે તે તો 500 ગણતરી કરેલી છે. ના ના એટલે 500 જણનો ઉતાવળ 500 જણની ચા એટલે કે ગણતરી કરેલી છે. તમે પૂરી તમે પોતે જ ઘરે બનાવો છો ને 50-100 પૂરી અને તમે રોટી બનાવી ઘી લો ઘી લગાવો 50. નહીં, એટલે પૂછ્યું તો નહીં. એમ છતાં રોટી સસ્તી છે. આ સાહેબને તો જોડે રાખે તો આપણી પેઢી ડૂબી જાય. ક્યાં સર હવે એક પૈસાની ગણતરી કરે 13 પૈસા 12 પૈસા 11 પૈસા પકોડી આપે તો મારી નથી એમની છે. અમને જોડે રાખે તે લક્ઝરી બસ તમારે 5 રૂપિયા મળતી હોય ને તો એમને જોડે લઈ જાય 10 રૂપિયા કિલોમીટર થઈ જાય. એમની પાસે પૈસા છે એમને ત્યાં ઓફિસમાં ના લઈ જવાય. એમને જોવું હોય એટલે પેલો ભાવ વધારે છે તમારો. જ્યાં ઉપયોગ કરવાનો ત્યાં પછી નહીં. પાણીપુરી પેલા ઊંચાવાળા પાસે જાય તો સીધું તમારે આટલું રોટી એક પાણીપુરી આપી એવું કે મોંઘું પડી જાય એમાં. मतलब पानी पूरी पूरी પાસે લાયા મસાલા પૂરી પાસે એમ બધું આ બધું લાઈવ જોઈએ છે. એટલે આવી જોઈએ તો એટલે તો આટલા બધા ફંક્શન થયા લાઈવ બધી વસ્તુ તો તમે બોલ્યા ઓવરવાઇઝ ત્યારે ઓવરવાઇઝ જ નીકળી ગયું
આજે વાઇસ આપણે એને વાઇસ જ ગણીએ છીએ. હું અને આવા મોટા માણસને બોલાય ઓવરવાઇઝ એ સાચું બોલે છે કે ખોટું બોલે છે? ના સાચી હોય તમારી પાસે જ સાચી બોલવું પડે સર. ના બોલવો તો બોલે જ જવાય. ના એને હું ના બોલવો ના બોલવો તો બોલે જ જવાય તમારી પાસે. હું બોલ્યો મેં એમને ઓવરવાઇઝ કીધા હું બોલ્યો હું બોલ્યો તમને જ દેખાડું બોલું એને ઓવરવાઇઝ બોલ્યા દેખાય એમ નહીં. તમને જે દેખાતું હોય એ જ બોલો છો ને એમ સર કે તમે એમને જ કહેતો મેં એમને ઓવરવાઇઝ કીધા તો સાચું લાગે તો બોલું ખરો એમ એ કહે છે તો સાચું છે. તમે કન્ફર્મ કરેલું છે, તમે કન્ફર્મ કર્યું છે સર કે હું આવું કીધું છે. નહીં એ તો બધા અહીંયા આપણે કે બધું વાંચી આ ખોટું બોલે છે મારી આપણું કાઢી ના ના હું કઈ બોલતો હોય સત્સંગ કરું થયું શાદબાદ માની હોય ઓવરવાઇઝ બોલ્યો જ ના આવે તમે કેવી રીતે હાથ મારી હોય એક આવી હિંમત જોઈએ આ સમજાય કે ના સમજાય આવી હિંમત હોય તો પછી તમારા રસોડામાં ક્યારે પ્રોબ્લેમ નહીં આવે સાચું ને? પેલો વાસણ ઘડનારો હોય ને તે અથડો વાસણ પર મારે ને પણ નીચે ભેજ છે એ માટે મારે નહીં. અને આપણે પ્રકૃતિથી કામ નથી કરવાનું કે શેઠ છે આપણને કામમાં આવશે, શર્મા કામમાં આવશે, લાખોનું કરોડોનું ડોનેશન મળશે, આમ છે એ બધું કશું ના હોય. કેવું ભાઈ ના એવું ના તમે એવી રીતે મહેનત કરો તો એટલા બધા પ્રોબ્લેમ થાય. સમજી અક્રમ વિજ્ઞાન આ જે સત્યાન સર્કલ ફાઉન્ડેશન છે ને આખા સામાન્ય માણસોથી છે. 100 50 પછી 100 રૂપિયા જોડેલા એ લોકોનું ફાઉન્ડેશન છે. બહુ અદભુત વસ્તુ છે. આ દિવ્યતા એની એ છે અને એની અવાજ ના હોય કોઈ જગ્યાએ વાત નહીં કરતા હોય દેખાતા ના હોય નહીં. બીક લાગે ખરેખર ઓવરવાઇઝ પણ હોય અને કેવું હોય તો બીક લાગે કે ના લાગે શું કહે લાગે સામે જ્યાં સુધી આવું બધું હોય ને ત્યાં સુધી મેનેજમેન્ટ તમારું પરફેક્ટ થઈ જ નશે. સમજી કોઈને એવું નથી કે મારું ઓવરવાઇઝ પણ કરવું છે કે આમ મિસમેનેજ કરવું છે. બધા જ કામ કરવા તો કારણ કે બગડે તો એનું નામ જ બગડે કે બીજાનું નામ બગડે એને જ બગડે. તો કોઈને મિસમેનેજમેન્ટ કરવું જ નથી. પણ પોતે પોતાની રીતે માને કે આ મેનેજમેન્ટ બરાબર છે, આમ બરાબર છે, આમ છે, આમ બરાબર છે. સાચું ને? વસ્તુ સમજવાનું છે. એટલે એમને એ જ વસ્તુ સમજાવ્યું. એમને કામનું કે તો આપણે સનાતન ધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને પુરુષાર્થ કીધો છે. હવે કામ આ બધી વસ્તુ છે તો ક્રિયાને સમજે છે. એટલે પ્રકૃતિથી કામ લે તો પ્રોબ્લેમ આવવાનો જ કે નહીં આવવાનો. અને પુરુષાર્થ એટલે ત્યાં આગળ એ ક્રિયા નહીં પણ પુરુષાર્થ એટલે જાગૃતિ વાળો શબ્દ થયો. એટલે પોતામાં રહીને વ્યવહાર કરે તો પછી આ પ્રોબ્લેમ ના આવે કે આવે તમારે કેટલા બધા પ્રસંગો કરે. તમને ગરમ મળે આ તિજડીમાં તમને ઠંડુ મળે છે. એક માણસને ઠંડુ નથી મળતું. કલાકથી રસોડું ચાલે પણ બધું જ ગરમ મળે કે ના મળે? ખોળજો તમે પહેલો લોટે તમને ગરમ ખાવા નહીં મળે. પછીનો લોટ તો ક્યાં રહ્યો તમારે? પણ એ બુદ્ધિ એ ચાલે. એક વ્યક્તિની ઇકોનોમી આખા સમયની ઇકોનોમી નાકોડાનું બોલ્યું ને એક દાદા ભગવાનના શબ્દોમાં જે કહે ને ઘણો બધા એક ભૂલો બોલ્યું કે આ મન વચન કયા છે એ ઇકોનોમી છે. આ રૂપિયા પૈસા ઇકોનોમી નથી. એટલે એક વ્યક્તિ એક દ્રષ્ટાંત સ્વરૂપ પુરુષ આધારે આ ઇકોનોમી ઉભી થયેલી છે અને આનો અસંગ છે. આનું એક્ઝામ્પલ આજે વાત નીકળી છે. નાકોડાજીનો આપણે 500 લીટરની આપણા 900 લીટરની ચા બનાવવા માટે કેટલું દૂધ જોઈએ તો આપણે પેલા પેઢીવાળા કીધું કે બોલો શાંતિલાલ ને રસોઈયાને આપણે
ત્યાં આગળ શાંતિભાઈ રસોઈ અને એક્સ્ટ્રા માણસ તરીકે રાખેલા. પેલો કે હવે આ ચા બનાવવાની છે સવારની ને પછી સાંજની, તો કેટલું દૂધ જોઈએ એમને? પેલા કાંતિલાલ દૂધ 50 લીટર, એટલે ગુસ્સો થઈ ગયો, ખબર કે 80 લીટર. શું બોલ્યો? આ કોણ છે? રસોઈ વગર જામ છે કે આ રસોઈ ખબર જ નથી કે તને ખબર પડે છે? તે કે એનો ઇતિહાસ પૂછવાનો તે કોઈ રસોઈ કરી છે, સગમાં કોઈ ગયો છે, તો શાંતિલાલ તો ખબર નહીં બોલો. બરાબર. તે પછી એને કીધું કે કેટલું જોઈએ છે? કે 300 લીટર. એટલે મેં કીધું હા 300 લીટર. અમને ખબર છે કે 50 લીટરમાં આ બધું પતી જશે, તેમ છતાં એને 300 લીટર દૂધ લાવવાનું કીધું. પાછો ને અને પછી 50 લીટર વપરાયું, 300 ના વપરાયું મારે. પછી મેં ઉત્તમભાઈને પૂછ્યું, 50 લીટર નું આ હતું ને આપણે તમે આ 300 લીટર આ કેમ પાડી? એટલે પછી એમને એમનો મારવાડી સમાજનો જે પ્રકૃતિ નેચર કીધું. અમારે આ બધા આયા હોય એટલે ચા તો કોઈ પીવાનું ના હોય, પણ સવારે પહેલી 6 વાગે એટલે ચા બનાવવી જ પડે, અને કોઈ ચા ના પીવે એટલે ચા ફેંકી જ દેવાની અને બનાવવી જ પડે. પાછી ગરમ નહીં કરવું, પછી ગરમ નહીં કરવાનું. એટલે 300 માણસો તો 300 કપ ચા બનાવવાની, પણ કોઈ પીવે નહીં એટલે ફેંકી દે, પછી બીજી બનાવે. એટલે ચા માટે કહેવા જાય કે સા મેં તો મારા સાહેબ પેલા હતા અને એવું સમજાવ્યું ને, મેં તો વ્રત લઈ લીધું છે કે સેવા પૂજા કરીને જ પછી આપણે ચા પીવાની નવકારી કરવાની. તો પછી એમાંથી એકાદ 2 જણા ચા પીવે બીજી વારમાં, પછી ત્રીજી વાર બનાવવાની તમારે, એમાં તમારે 10% જણા ચા પીવે તમારે. એવી રીતે ચોથી વાર બનાવો તો 25%, 50%, અને એવી રીતે થાય. ના આપણે તો એવી રીતે કોઈ નહીં, આપણે તો તે ચા થઈ ગઈ છે એટલે બધા પી નાખીએ, એટલે પછી ક્યાં બીજી વાર બનાવવાની ફેંકી દેવાની રહી. આપણે બધા જ હવે બાકીનું છે તો બીજી પેઢીમાં આપી દો, જેને બી દૂધ ને ચા દૂધ જોઈએ તો એ કરીને આપે તમારે. અમે દાન પુણ્ય તો કરવાનું કે નહીં કરવાનું? આ પ્રકૃતિ, આ મારવાડી પ્રકૃતિ પાછું ને કશું નહીં. એટલે બધી જ વસ્તુ જાણવાનું રહ્યું. હવે આ જો આ કામ એટલે પુરુષાર્થ છે, એટલે જાગૃતિ છે, એટલે આ વસ્તુ આપણે અહીં જાણી પાછું ને એટલે કામ એટલે પુરુષાર્થ છે. હવે ત્યાં આગળ અમે કીધું કે ભાઈ આ બધું તમારે કરવું છે, કે ભાઈ અમે નહીં કરીએ. અમારે અહીંયા એવો કાયદો છે કે સંઘ આવે એટલે એને અલગ વ્યવસ્થા આપવાની અને બધું સાધનો આપવાના, પણ અમે કશું કરીએ નહીં. હવે કેમનું કરવાનું થાય? હવે કરવાનો ભાગ એમને એ થયો, એને સમજાવ્યું આ જંગલમાં તમે નાકોડાજીનું મંદિર બનાવેલું છે, તો 2-4 જણા લાભ લે, એના માટે કે બધા લાભ લે, કે બધા જ ઇન્ડિયા વાળા ફોરેન વાળા બધા જ લાભ લે. હવે ધારો કે ખાલી આખા ઇન્ડિયા કે ફોરેન થી બધા એક જ નાકોડા માટે આવશે કે બધે આવશે ફરવા માટે? હવે જો બધે કરવાનું થાય તો એના દિવસો બગડી જાય, તો લાભ કેવી રીતે લઈ શકે? તો તમારી વ્યવસ્થા એવી હોય કે સંઘ હોય તો સંઘ અલગ રીતે કરવા માંગે તો પણ હોવું જોઈએ, અને સંઘ કે ના તમારે કરવાનું છે તો એ રીતે હોય તો આ લોકો લાભ લઈ શકે. ગુજરાતમાં તમે કોઈ બી ઠેકાણે જાઓ તો સંઘ હોય તો એ એનું ઇન્ડિવિજ્યુઅલ કરવાનું કરે અને પોતે પણ કરે તમારે. તો કે જો આ પાલિતાણા છે કે બીજે એ બધું સરસ રીતે ચાલે છે. એને કંઈ કડવો અનુભવ થયો હશે એટલે એ તો પણ એક માણસ સૂઝવાળો તો ઉભો થઈને મેનેજરને મળી વાત, અને મેનેજરને વાત કરી એટલે પછી બોલાયા કે તમે જે રીતે કરવા માંગો એવી રીતે થઈ જશે. એટલે આખો ઇતિહાસ બદલાઈ ગયો. પહેલી વાર સંઘ આવ્યો તેમ છતાં એ નાગપડાજીની વ્યવસ્થાએ અમને બધી વ્યવસ્થા કરી આપી. અમે કશું કર્યું નહીં. અમારે તો આ જોઈ નથી દાળી ગણવાની, મૂકવાની ને રસોડ બનાવવાનું કે ચડાવવાનું કશું નહીં. પહેલી વાર એવું.
બાકી સરસ થઈ ગયું, ખુશ થઈ ગયેલો. આ બધી વસ્તુ સમજવી પડે. એટલે કામ એટલે પુરુષાર્થ સૂચક શબ્દ છે. પુરુષાર્થ એટલે જાગૃતિ સાથે પ્રશ્ન અને ઉત્તર, ઉત્તર અને પ્રશ્ન જ બસ. તમારે ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે જીવનમાં, ક્યાંય નહીં આવે. જેવું તમે કોઈને હાચા કીધા એટલે તમે ખોટા થયા, તમે હાચા થયા તો કોઈને ખોટા કીધા, ક્યારેય વહીવટ નહીં થાય. એ બધું ગોઠે ધીમે ધીમે બધું વિસર્જન કે વિનાશ થઈ જશે. વિસર્જન તો સારી વસ્તુ છે, પણ વિનાશ થાય. સાચું ને? એટલે આ બધી વસ્તુ બહુ ટેકનિકલી સમજવી પડે. સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? બિપિન ના સમજાય. બે દાખલા જે થયા ને એમાં સમજાઈ ગયું. શું બે દાખલા થયા? એક 500 કપ ચા અને 500 કપ કાળો. આ બાજુ તમે કરશો તો સક્સેસ નહીં જાવ. ના એટલે આમ મગજમાં એ તો એ ને કે સક્સેસ કરવાનું નથી એટલે અમે પુરાવા તરીકે તો એ ને આપણે તમે તો પેલું કામ કર્યું હોય બીજા ને પછી રોક મારવાનું. એટલે જે જોવું હોય દેખાય જ નહીં કે પેલા બિહારીભાઈને ઉકાળો ના મળ્યો કે કાંતિભાઈને ઉકાળો મળ્યો. જે કે અમે તો રોક મારતા હતા એટલે બધું જ ઓબ્ઝર્વેશન કરીએ કે પેલાનું અડવાનું મળ્યું કે ના મળ્યું, પેલાની ચાદર મળી કે ના મળી, પેલા નાય કે ના નાય. તમે તો આમ રોક જ મારતા હોય કે જો કેવો વહીવટ છે એમ. એટલે પેલું જે જોવાનું છે જોવાય જ નહીં ને. સામે જોવાય તો દેખાય નહીં તમને. સાચું ને? અને અમને તો ગમે તે ખૂણા ખાતરમાં હોય તો એ બતાવી દે કે આવું છે. સાચું ને? એટલી મોટી વસ્તુ. એટલે ક્યાં ને ક્યાં આપણા બધું જે બધું કામ વ્યવસ્થિત સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થાય છે, પણ એનો જસ્ટ લઈ લઈએ એટલે પછી સામે કંઈ જે તમારે ખરેખર જે કામ કરવાનું છે એ તમને દેખાય નહીં, પુરુષાર્થ થાય નહીં. એ બને આવી રીતે બધા અમારી જોડે બધા કામ કરતા હતા તો બધું એ કરે તો પછી કામ લઈને આવે બધું જોઈએ આપણે તો બધું બરાબર હોય કે પૂછવાનું કે ગોટાળો હોય? ટોટલ બધું બરાબર હોય. કશું ચેક ના કર્યું હોય. પાછળ આજે આ પ્રોગ્રામ પૂછાનો 5 મિનિટમાં બધો હિસાબ કરીને આપી દે એટલે એ આપી દે એટલે સારું કહેવાય ને, ઇમ્પ્રેશન પડે ને કે એટલું કેવું સરસ છે. આમ જોઈએ ને તો ટોટલમાં બધું હોય, બીજું ત્રીજું હોય. પછી કઈ ને કઈ લાગ્યો તો પાછું આપ્યું હોય, પછી એના પૈસા પાછા લેવાના, આ કરવાનું બધું હોય કે ના હોય? શું કહેશું? હા હોય. એમ તો આવી દ્રષ્ટિ હોય ને તો આ ચાલે છે. અને હજી આજે પણ કશું નથી, તેમ છતાં રિલેટિવ છે. દરેક વસ્તુનો વિલય થશે. હવે આ સમજાઈ જાય કે ક્લિક થઈ જાય તો ઉત્તમ છે. તો એનું આયુષ્ય બીજું થોડું 50-100 વર્ષ બીજું લાંબાય. પણ ગમે નહીં ને કોઈનો વહીવટ હોય તો એની નકલ કરવી ગમે નહીં ને આપણને. આપણે તો આપણી રીતે કરવાનું વહીવટ. ના શું કહો છો? ના વહીવટ આપણે ક્યાં કરવાનો છે? વહીવટ કરવાનો એ તો આદર્શની વાતો છે. આપણે ક્યાંક તો આદર્શની વાતો કરો છો તમારે. આદર્શ ના ચાલે. અમે તો કર્યો જ નતો ને આવ્યો નતો સરસ રીતે થયો. પણ અમે એવું ના બોલે કે આપણે ક્યાં કરવાનું છે તો વ્યવસ્થિત શક્તિ કરે એવું અમારે કોઈ બોલવાનું જ નથી આવ્યું. વિપિનભાઈ વાત સમજે અમે કરતા હતા સરસ બધું. ક્યાં કશો પ્રોબ્લેમ એટલે હવે વાંધો નહીં આવે ને? ના નહીં વાંધો આવે. ચંચળતા નહીં થાય ને? ના આ બધું અબ્રહ્મ વિજ્ઞાન છે. ગમે તેવી આદિ ઉપાધિમાં સમાધિ રહે એવું છે. ખરેખર છે એવું છે. આ સમજે ને? અને એ પ્રયોગો સિદ્ધ થયેલા છે. આવ્યું ખરું કે જે આયા છે એને જોયા છે તો એને બોલવા જોઈએ. આ સમજે? અને એ એની પોતાની ભક્તિ છે. વ્યવહારમાં બને કે કોઈ એમાં વ્યક્તિને ઉદ્દેશીને વાત કરવી પડે બીજું સીધું છે ના, એ વ્યક્તિની પૂજા કે વ્યક્તિની ભક્તિ નથી. પણ આ જે પ્રસંગો બધા જેને જોયા છે એનું વર્ણન કરે તો એની પોતાની ભક્તિ છે. બીજી રીતે બોલશે કે હું અનંત જ્ઞાન વાળો છું તો એટલું હેલ્પફુલ નહીં થાય.
પણ તમે આ સંઘમાં આવ્યા છો 5-25 વર્ષના અનુભવમાં તમે કઈ બી જોયું છે અને એનો ગુણાનુવાદ કરશો તો એ દરઅસલ આત્માની ભક્તિ છે. શું માનજો? શું કરજો? પણ એ થતી જ નથી, કારણ કે એને આત્માની ભક્તિ માનતા જ નથી. પેલું ભગવદ્ ગીતામાં કીધું છે, વેદમાં કીધું છે, આગમમાં કીધું છે, એને માને છે, પણ બે સાથે મળે નહીં. પેલું તો લાઈવ જોયેલું છે આપણે. વાત સમજાય કે ના સમજાય? રિયલાઇઝ કરેલું છે. તો દેખીતી રીતે એમાં ઘણા બધા ઇન્વોલ્વ થાય છે, વ્યક્તિ, વસ્તુ, સંજોગ, પણ તેમ છતાંય એ અદ્ભુત વસ્તુ બની છે. તો એનું વર્ણન કરે તો એ બીજા શબ્દમાં આત્માની ભક્તિ થઈ. એની માન્યતામાં, એની બિલીફમાં જ નથી કે એને આત્માની ભક્તિ કહેવાય. સાચું નહીં? શું કહો છો? બહુ મોટી વાત છે. બહુ મોટી વસ્તુ છે. એ પ્રૂવ થાય છે જ્ઞાન એક્ઝેક્ટ આત્માની ભક્તિ. બહુ મોટી વસ્તુ છે. હવે અહીંયા બધા વિતરાગ રહ્યા છે. જેમ શ્રીમદ રાજચંદ્રને કાંકરાચાર્ય કરતા હતા, તો શ્રીમદ રાજચંદ્રને તો જ્ઞાન હતું એટલે વિતરાગ રહ્યા, પણ એની આજુબાજુ એના ભક્તો છે એ ગામના બીજા છે સારા માણસો, એને વિતરાગ રહેવાનું હોય કે ખખડાવવાનું હોય? પકડાવવાનું. પણ વિતરાગ રહ્યા એટલે કેવી રીતે આત્મા એનાથી જોજે દૂર જતો રહે. સાચું છે કે ના સમજાય? હવે કશું ના હોય તો તમે નથી માનતા, બરાબર છે, પણ તમે જે માને છે અને જે કરે છે એને શું કામ તમે હેરાન કરો છો? એનો રાઈટ મળ્યો નથી. તમારા ધર્મમાં ડિસ્ટર્બ કરે છે ખરો? એટલું બોલાય કે ના બોલાય તોય આત્માની ભક્તિ થઈ. શ્રીમદ રાજચંદ્રની ભક્તિ નથી થતી, પણ એને એવું લાગે કે હું આવું બોલીશ તો શ્રીમદ રાજચંદ્રની ભક્તિ થઈ જશે, એટલે વિતરાગ થાય છે. હવે વિતરાગને પછી વિતરાગ કેવી રીતે બનાવવાનું હોય? શું કહો ધીરુભાઈ? ના બનાવે ભાઈ. તો બહુ ગંભીર છે, પણ સારું આજે આવું જે રસોડાની વાતો કરી બધું ભૂતકાળ યાદ આવી ગયું. એ બરાબર છે. બહુ સરસ વાત યાદ આવી. બહુ જ આ તો બહુ જ અદભુત છે. પણ આવી રીતે દાદાના સૂત્રથી ના કરો. એક હું વ્યવસ્થા કરું છું, મને આવી મૂંઝવણ થાય. વાત સમજ્યા ને? અને મારું મન વચન કયા બગડે નહીં. વ્યવસ્થા કે સંસ્થામાં પણ કોઈ એ ના થાય કે જે નિમંત્રકને ફરતીથી રાખવાનું મન થાય એવો વહીવટ જોઈએ. હવે તમારા રસોડામાં તમે એક વસ્તુ ના આપે ને પછી એ તમારા રસોડામાં જોઈને કે આ છે ને કેમ ના આપ્યું હોય તો કેટલું મોટું પાપ કહેવાય. શું કહો છો? કેટલો મોટો ગુનો કહેવાય કે નહીં કહેવાય? કે નિમંત્રક કે વ્યક્તિગત બધું ધ્યાન રાખવા જાય. તમારી જવાબદારી બની છે કે નથી બનતી? સાચું ને? હવે એને આવી રીતે તપાસ કેમ કરવી પડી? શરૂઆતમાં નહીં કરવી હોય, પણ કઈ ને કઈ વ્યવહાર એવો બને છે માટે છે કે રસોડામાં બેસીને જોવે છે કે જો આ હતું ને તેમ છતાં તમે મને આપ્યું નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે શું થાય કે રસોડું કે સંસ્થા એનો બંધ નથી થતી. આ તમારી જવાબદારી છે કે તમે કરી ના શક્યા, એનો ગુનો બેસે. પેલો તો એનું કામ કરીને મોક્ષ થઈ જશે એનો, કારણ કે એને તો ઉદાર છે કે જેટલા વાપરવો ને એ કરે. એને એમ નથી કીધું કે ભાઈ આટલામાં જ પતાવજો. સમજાય કે ના સમજાય? એટલે તમારો રસોડામાં એને જોવે છે, પ્રૂવ કરે છે કે આ વસ્તુ મને આપી નહીં પણ અહીંયા પડેલી છે. તો તમારો વહીવટ એટલો કાચો છે. હવે ટોટલથી પણ આગળ જતા ધીમે ધીમે આ સંસ્થા બંધ થઈ જશે. એના કારણ તમે બનશો. તો એ રીતે તમને કર્મ બંધ પડશે. જવાબદારી બહુ આવે છે. તમારે તો કશું પૈસો કરતો નથી. તમારે તમારી હાજરીને શું જ છે અને કોઈ વાવા કરે નહીં. તમારે એ વાવાને સ્વીકારવો નથી. તમારે ક્યાં કશું કાચું રહી ગયું. ફોર્માલિટી નહીં કે ભાઈ હવે આ વ્યવસ્થામાં કંઈ કચાશ થઈ ગયું હોય કે ધ્યાન ના આપે હોય, કોઈને આડોડ બોલે તો માફી માંગુ જોઈએ. ફોર્માલિટી વાળા શબ્દો જ નથી બોલવાના. ધાર તપાસ કરવાની છે કે શું છે કે શું. આગળ બધું ચાલે જ છે એવું બધું.
વિપિનભાઈ વાત સમજ્યા કે ના સમજ્યા? સમજી ગઈ સમાધાન થઈ ગયું? 100% ચાલો જય શ્રી કૃષ્ણ. જય સચિદાનંદ.